તો રાજકોટમાં મેઘરાજાની જોરદાર બેટિંગ યથાવત છે। રાજકોટમાં અડધો કલાકમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે। જામનગર રોડ, રૈયા રોડ વિસ્તારમાં વરસાદી માહોલ છે। કુવાડવા રોડ, ગોંડલ રોડ વિસ્તારમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે। રાજકોટમાં અડધો ઇંચ વરસાદમાં પાણી ભરાયા હોય તેવા આ દ્રશ્ય જુઓ આપ કે જ્યાં કુવાડવા રોડ, ગોંડલ રોડ વિસ્તારમાં અત્યારે પાણી ભરાયા છે। માત્ર અડધા કલાકની અંદર અડધો ઇંચ વરસાદ નોંધાયો છે રાજકોટમાં અને ફરી એકવાર વરસાદી વાતાવરણ રાજકોટમાં જામેલું છે। રાજકોટમાં મેઘરાજાની જોરદાર બેટિંગ યથાવત છે। અડધા કલાકમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે। રાજકોટના જામનગર રોડ, રૈયા રોડ વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ જામેલો છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી કરવામાં આવી હતી તે જ પ્રકારે રાજકોટ શહેરની અંદર ધોધમાર વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે। ખાસ કરીને ચોમાસાની જે રીતના શરૂઆત થઈ છે ને તેને લઈ અને હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી હતી ને તે જ પ્રકારે રાજકોટ શહેરની અંદર છેલ્લા અડધો કલાકથી ધોધમાર વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે। રાજકોટ શહેરના જે અલગ અલગ માર્ગો છે કે તેના પર પાણી છે તે ફરી વળ્યા છે। આજ સવારથી જ જે રીતના વાતાવરણ છે તેની અંદર બફારો છે તે જોવા મળતો હતો અને અચાનક જ વાતાવરણની અંદર પલટો છે તે આવ્યો છે અને તેને કારણે રાજકોટ શહેરના અલગ અલગ જે વિસ્તારો છે કે ત્યાં ધોધમાર વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે। રાજકોટના ગોંડલ રોડ, જામનગર રોડ, કાલાવા રોડ સહિતનો જે વિસ્તાર છે કે તે વિસ્તાર પર આ જ પ્રકારે વરસાદ છે તે વરસી રહ્યો છે। રાજકોટ શહેરની અંદર સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ને તેને કારણે વાતાવરણની અંદર ઠંડક છે તે પ્રસરી ચૂકી છે। સાથે જ જે રીતના વરસાદ વરસી રહ્યો છે ને તેને કારણે ખેડૂતોને સીધો ફાયદો છે તે થવાનો છે, કારણ કે ખેડૂતો દ્વારા જે રીતના વાવણી છે તે કરવામાં આવી છે। રાજકોટ શહેરની અંદર જે રીતના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ છે તે કરવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક વરસાદ વરસી રહ્યો છે ને તેને કારણે રાજકોટ શહેરના અનેક વિસ્તારોની અંદર ખાડાઓ છે તે ખોદવામાં આવ્યા છે અને તેને કારણે જે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। જે રીતના વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે ને તેને કારણે જે ઓફિસ ધંધાથી અને કામ ધંધાથી જે બહાર નીકળ્યા છે તે લોકો ક્યાંક વરસાદની અંદર ભીંજાઈ ચૂક્યા છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે આજે વરસાદ વરસશે તેની અંદર રાજકોટ શહેરનો સમાવેશ છે તે કરવામાં નહોતો આવ્યો અને તેને કારણે રાજકોટના જે લોકો કામ ધંધાથી જે બહાર નીકળ્યા હતા તે લોકો ક્યાંક રેનકોટ લીધા વગર ઘરની બહાર છે તે નીકળ્યા હતા અને અચાનક જ વરસાદ વરસ્યો અને તેને કારણે લોકો છે તે પાણીની અંદર, વરસાદની અંદર ભીંજાતા પણ જોવા મળી રહ્યા છે। ખેડૂતો માટે આ વરસાદ છે તે વરદાનરૂપ છે તે સાબિત થવાનો છે। એટલું જ નહીં, સાથે સાથે રાજકોટ શહેરની અંદર જે રીતના અલગ અલગ માર્ગો છે કે તેના પર ખાડા પડી જવાની જે ઘટનાઓ સામે આવી છે ત્યારે તંત્ર માટે આ વરસાદ ક્યાંક મુસીબતરૂપ સાબિત થાય તો પણ નવાઈ નહીં। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।